હેલો એવરીવન, કેમ છો? હોપ કે બધા મજામાં હશો. તો આજે લંચમાં મેં બનાવી લીધા છે યમી એન્ડ સો કલરફુલ ટેસ્ટી એવા બીટ રાઈસ. એમાં મેં બધા વેજીટેબલ્સ પણ ઉમેરેલા છે. તમે જોઈ શકો છો, ખૂબ જ કલરફુલ ટેસ્ટી દેખાય છે અને એની અરોમા પણ ખૂબ જ સરસ આવી રહી છે. અને એની સાથે સાથે મેં બનાવેલું છે રાયતું. ચાલો તો આપણે બાસમતી રાઈસને મસ્ત ધોઈ લઈએ. ધોઈને પછી એમાં મીઠું, ઘી અને તેજપત્તા એડ કરીને કૂક કરી લઈએ. યાદ રાખવું, આને બહુ કૂક નહીં કરવું. માપના કૂક થાય એટલે પછી આપણે એને ઠંડા કરવા માટે સાઈડ પર મૂકી દઈએ. સમારેલા વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બીટ રાઈસ બનાવીએ. એમાં મેં ઓનિયન લીધું છે, કેબેજ લીધું છે, રેડ, યલો અને ગ્રીન બેલ પેપર લઈ લીધેલા છે અને સાથે સાથે મેં શ્રેડેડ કરેલું બીટ પણ રેડી કરી દીધું છે. હવે થોડું ઘી લઈ તેમાં જીરું નાખી ઓનિયન અને બધા બેલ પેપરને સાતળી લઈશું. થોડા કૂક થાય એટલે પછી તેમાં કેબેજ એડ કરીશું. હવે તેને પણ 1-2 મિનિટ સુધી કૂક કરી લઈશું. કૂક થાય એટલે પછી એને એક બાઉલમાં સાઈડ પર કાઢી લઈશું. હવે એ જ પેનમાં ફરીથી ઘી લઈશું, તેમાં બીટ નાખીશું, તેમાં થોડું પાણી પણ એડ કરીશું, સાથે તેમાં સોલ્ટ ઉમેરીશું. હવે એમાં લીલું મરચું, થોડુંક ગાર્લિક, થોડુંક ધાણા જીરું પાવડર, સાથે સાથે થોડી હળદર પણ એડ કરીશું. હવે એ બધું મિક્સ કરીને પછી તેમાં રાઈસ પણ મિક્સ કરી દઈશું અને એકવાર રાઈસ મિક્સ થઈ જાય પછી તેમાં બધા સમારેલા આપણા રેડી કરેલા વેજીટેબલ્સ એડ કરી દઈશું. તેમાં લીલા ધાણા પણ એડ કરી દઈશું અને તેને સરસ મિક્સ કરી દઈશું. આ બધું પછાડીથી એડ કરવાનું રીઝન એટલું જ છે કે એનો કલર ખૂબ જ સરસ ઇન્ટેક્ટ રહે છે અને દેખાવામાં ખૂબ જ સરસ દેખાય છે. સાથે સાથે મેં અહીં રાયતું બનાવી લઈએ. તેમાં થોડું દહીં, શ્રેડેડ ક્યુકમ્બર, સોલ્ટ, સુગર, જીરું પાવડર, થોડું ગાર્લિક, થોડુંક લીલું મરચું અને લીલા ધાણા નાખીને મિક્સ કરી લઈએ. અને ચાલો હવે ટેસ્ટ કરી જોઈએ. ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, ટેસ્ટી એન્ડ યમી. તમે પણ ચાલો